અમદાવાદના માંડલમાં રામનાથ ટ્રસ્ટ હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ 17 લોકોની આંખોની રોશની ઓછી થઈ ગઈ છે। એક જ દિવસમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ 50થી વધુ વયના 5 દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। अन्य 12 દર્દીઓની તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમની પણ આંખની દ્રષ્ટિ ઓછી થઈ ગઈ છે, જેથી કરીને તેમને પણ સારવાર અર્થે અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો આ સમગ્ર મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટે આ ગંભીર ઘટનાની સુઓ મોટો લીધી છે। હાઈકોર્ટે સમગ્ર મામલે રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ ઇસ્યુ કરી છે અને પ્રાથમિક અહેવાલ રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે। માંડલ ખાતે 10 તારીખના રોજ જે ઓપરેશન થયા હતા એ પૈકી 29 ઓપરેશન થયા હતા। એ પૈકીના 17 જણા આજે અહીંયા આપણી સરકારી હોસ્પિટલ M&Jમાં અહીંયા દાખલ કરવામાં આવ્યા છે। 10મીએ ઓપરેશન થયા, 13મીએ નાની મોટી તકલીફ થતાં એ જ હોસ્પિટલનો દર્દીઓએ સંપર્ક કર્યા પછી ત્યાં નાની મોટી ટ્રીટમેન્ટ આપી અને અહીંયા M&J હોસ્પિટલમાં 15મીના સાંજે એડમિટ થયા, 16મી સવારે પણ થયા અને જેવી અહીંયા દાખલ થતાની સાથે આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા તરત જ આરોગ્યની તપાસની ટીમ માંડલ મુકામે મોકલી અને તાત્કાલિક એની તપાસ કરી અને પેશન્ટનો સંપર્ક કરી અને તમામ પેશન્ટને મેડિકલ એડવાઇસ સાથે અને બાકીની સારવાર માટે આપણે પ્રયત્ન ચાલુ કર્યો। અત્યારે 17 લોકો, જેમાં 11 મહિલાઓ છે અને 5 કે 6 પુરુષો છે, એ તમામ અહીંયા એમને સારવાર હેઠળ છે અને મેડિકલી જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ પણ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે, પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે। તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે। ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આવા બનાવોમાં આપણે પગલાં પણ લીધા છે અને જે તે હોસ્પિટલને આપણે એને નશ્યત પણ કરી છે અને સાથે જે લોકો ઇફેક્ટેડ હતા એમને માનવીય ધોરણે સહાય પણ અપાવવામાં આવી છે। વિપક્ષનો આક્ષેપ છે કે સત્તા પાર્ટીનો એટલે કે ભાજપની આપવામાં આવી રહ્યો છે, આ વાતમાં કેટલું દમ? આ વાતમાં કોઈ તથ્ય નથી, કદાચ તમને એવું લાગ્યું હોય, પરંતુ રાજ્ય સરકાર આબરૂ જવાની બીકમાં નહીં, પરંતુ જે લોકો અસરગ્રસ્ત થયા છે એ લોકોની સારવાર એ અમારી પહેલી પ્રાયોરિટી હોય અને જે લોકોને મુશ્કેલીઓ પડી હોય એ લોકોની સારવાર પ્રથમ ક્રમે રાખી અને એની હાલત માટે અને એના સગાઓવાળાને જે ઝડપથી આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેનો સરકારનો પ્રયત્ન હોય। ભૂતકાળમાં આવી પ્રાથમિક તપાસ આપણે 16મી તારીખે જે લોકોને મોકલ્યા હતા અને 17મી તારીખે એ ટોટલ એનો આખો રિપોર્ટ આપણને મળતાની સાથે જ આપણા ધ્યાનમાં આવશે કે કઈ બેદરકારીના કારણે હોસ્પિટલ દ્વારા શું નિગ્લિજન્સી હતી અને એના કારણે આ પ્રકારનો બનાવ બન્યો છે। ભૂતકાળમાં આ પ્રકારે ઘટના બની હતી, અનેક વખત આ પ્રકારની ઘટનાઓ આવી છે સામે, ત્યારે મીડિયાવાળાને તેના દર્દીના સગા સાથે પણ વાત કરવા દેવામાં આવતી હતી। આ વખતે ગાંધીનગરથી કોની સૂચના હતી તે કે શૂટ ન કરવા દેવું અને દર્દીના સગાને મળવા ન એવો કોઈ વિષય જ નથી। અર્જુન, કોઈ માનવીય સહાયતાની સરકારમાં જાહેરાત થઈ છે, આ જે 5 દર્દીઓ ગંભીર છે એના માટે જેને અસર છે એના માટે સરકાર તરફથી કોઈ સહાયતાની જાહેરાત થશે? ગઈ વખતે પણ અમરેલીમાં જે બનાવ બન્યો એમાં એ જે તે હોસ્પિટલ દ્વારા માનવીય ધોરણે સહાય કરવાનું સરકારનું અને કોર્ટનું પણ માર્ગદર્શન હતું, એમાં કરી જ છે અને સાથે આ બનાવમાં પણ જે તે હોસ્પિટલને જરૂરી યોગ્ય સૂચનાઓ આપી અને સૂચનાઓ કેવળ વળતરથી પતે નહીં, પરંતુ એના માટે જે જરૂરી કડક જેટલા પણ પગલાં લેવાની જરૂર પડે એ સરકાર લેવા માટે બિલકુલ એમાં ક્યાંય પાછી પાની નહીં કરે અને કસૂરવારોને નશ્યત થાય એ પ્રમાણેના પગલાં લેશે અને આ પ્રકારના બનાવો ભવિષ્યમાં પણ ના બને એના માટે તમામ જેટલી પણ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની કે સરકારી છે તો એમાં જે ધારાધોરણ અને મેડિકલ જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણેની વ્યવસ્થાઓની ચકાસણીની પણ સરકારી આગામી સમયમાં નિયમો સાથે એની
અમે ચકાસણી પણ કરવાના છીએ. સર એક સવાલ, જે 17 દર્દીઓ ખરા એ તમામ લોકોને દેખાય છે કે કોઈની સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી દીધી? એમાં મેડિકલ જે પણ કોઈ હશે એ અહીંયા સત્તાધીશો તરફથી સારવારના અંતે આપ સૌને કહેવામાં હાલની આવશે. સ્થિતિ ભૂતકાળમાં સર અમરેલી રાજકોટ વલ્લભ વિદ્યાનગરમાં આ પ્રકારના બનાવો બન્યા હતા. તપાસ કમિટી પણ ટીમમાં તપાસ પણ થઈ પણ ખાસ એક્શન નથી લેવાય. આ વખતે પણ આવું થશે તપાસ ખાલી કરવામાં આવશે, કોઈ પગલાં નહીં લેવાય કે તપાસ? દર વખતે જ્યારે પણ આવા બનાવ બન્યા એટલે દર્દીઓના સગા વહાલા સાથે જરૂરી જે હોસ્પિટલની નિગ્લિજન્સી માલુમ પડી છે આપણે ત્યાં પગલાં લેવાયા જ છે. અને આમાં પણ હજુ આવતા સમયની અંદર પણ આંખોના ઓપરેશન હોય કે સર્જિકલ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન થાય એવા સંજોગોમાં જેટલી પણ હોસ્પિટલો કાર્યરત હોય એના માટેની કડક આચારસંહિતા સાથે સૂચના અને સાથે એનું ઇન્સ્પેક્શન કરવા માટે સરકારના વિભાગમાં સૂચના પણ આપી દેવામાં આવી છે, જેથી કરી અને આવતા સમયની અંદર જે તે નોર્મ્સ પ્રમાણે ઓપરેશન થિયેટર અને ઓપરેશન પ્રોસિજર સર્જરીની પ્રોસિજર થાય એની ચિંતા સરકારનો આરોગ્ય વિભાગ કરવાની જ છે. મોટાભાગે આવી ટ્રસ્ટની હોસ્પિટલ સંચાલિત હોય ઘણી જગ્યાએ મોતિયાના કેમ્પ થતા હોય છે. આવી વાત થઈ ગઈ કદાચ ભૂતકાળમાં થયું હશે. હવે ના થાય એના માટે મોતિયાના ઓપરેશનના જે કેમ્પ લાગે છે એના ઉપર સરકારની કોઈ સીધી પહોંચ રહેશે, કોઈ અધિકારી ડેપ્યુટ થશે, કોઈ ડૉક્ટર? મેં કહ્યું એ પ્રમાણે કેમ્પો થયા પછી જ્યારે સર્જરીનો વિષય આવે એટલે સર્જરીના વિષય માટે સર્જરીનું અનુકૂળ વાતાવરણ એ જે તે હોસ્પિટલમાં છે કે નહીં એની સંપૂર્ણ તપાસ અને તમામ જગ્યાએ આખા ગુજરાતમાં ખાનગી, પ્રાઇવેટ અને સરકારી એ પ્રમાણેની વ્યવસ્થાઓ છે કે નહીં એની તપાસ કરી એના માટેનું ચેકલિસ્ટ પણ આપણે તૈયાર કરવાના છે.